તો સ્વાદના રસિયાઓ માટે સૌથી મહત્વપૂર્ણ સમાચાર। રાજ્યમાં વપરાતા પનીર પૈકી 92% પનીર નકલી છે। ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશનના ચેરમેનનો આ દાવો છે। કિશોર શેઠે સ્ટેજ પર નકલી પનીરને લઈને ખુલાસો કર્યો, જેમાં 35 થી 40% નફો છતાં બેફામ ભેળસેળ થાય છે તેવું કિશોર શેઠે જણાવ્યું। નફાની લાલચમાં ભેળસેળ કરવામાં આવે છે। વેપારીઓ કોઈ દુઃખી નથી, કંઈક અંશે લાલચ તેઓનામાં જાગે છે। લોકોને પનીર ન ખાવા માટે તેઓએ ખાસ અપીલ કરી છે। શહેરોમાં હોટલોમાં હોંશે હોંશે પનીર ખાય છે તે લોકો સચેત રહે। 80% બાળકોથી માંડી અને આપણે બધા પેલું પનીર કઢાઈ, પનીર મસાલા, પનીરની સબ્જી બધી જગ્યાએ કોમન છે। ત્યારે ગુજરાતનું ફક્ત 7% જ એવું છે કે શુદ્ધ પનીર બને છે અને 92% પનીર આપણે નકલી ખાઈએ છીએ। એટલે હું તમને તો પહેલા વિનંતી કરું, ક્યારેય હોટલમાં પનીરની કોઈ સબ્જી મંગાવતા જ નહીં। કેટલું બોગસ પનીર। હમણે વાત કરું ચિલોડાની, નવા ચિલોડાની અંદર કોશિયા સાહેબની ટીમે રેડ કરી। સાહેબ, હવે આખા ગુજરાતનું જે ઉત્પાદન છે ને એ એના ત્યાં નકલી પકડાય। 3.5 ટન પનીર। વધુ માહિતી માટે સંવાદદાતા સંદીપ રાજપૂત પણ જોડાઈ ચૂક્યા છે। સંદીપ, આપણે અવારનવાર આ મુદ્દો પણ ઉઠાવ્યો છે આરોગ્યના અસુરમાં, અને ફરી એકવાર જે એસોસિએશનના ચેરમેન છે તેઓએ પણ જણાવ્યું છે કે હોટલોમાં જે તમામ લોકો પનીરની સબ્જી મંગાવતા હોય છે તેમાં 92% પનીર નકલી હોય છે। ચોક્કસથી પ્રતિપાલ, બિલકુલ જે ડાકોર ખાતે એક કારોબારી સભા ગુજરાત મીઠાઈ અને ફરસાણ એસોસિએશનની પ્રથમ સભા યોજાઈ હતી, જેની અંદર કહી શકાય કે જે કિશોરભાઈ શેઠ છે તેઓએ સ્ટેજ ઉપરથી ખૂબ જ આકરા પરંતુ સત્ય વાત કરી હતી। વેપારીઓને સમજાવ્યા હતા કે જે લાલચમાં જે ઘી ખોટું વાપરી અને મીઠાઈઓ બનાવતા હોય છે તે લોકોએ આવું ન કરી અને 100% શુદ્ધ વસ્તુ વાપરવી જોઈએ। તેની વચ્ચે જે પનીર છે તે પનીરને લઈને તેમને ખૂબ જ ગંભીર આક્ષેપો કર્યા છે કે સમગ્ર ગુજરાતમાં જે પનીર મળે છે તે મોટાભાગે ડુપ્લિકેટ મળે છે, કારણ કે રાજ્યમાં 8% જેટલું જ પનીર છે તે ગુણવત્તા સંબંધને સાચું પનીર મળે છે અને બીજું જે છે તે ડુપ્લિકેટ બનાવે છે। આવા જ જે હોટલોમાં પીરસાતું હોય છે તેવી વાનગીઓ નાના બાળકોથી લઈને મોટેરાઓ પણ ખાતા હોય છે અને આ લોકોએ ચેતવું જોઈએ। અને આ પનીર છે તેને લઈને તેમને વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું અને ચોક્કસથી લોકોને સાવચેત રહેવા માટે પણ જણાવ્યું હતું। આભાર સંદીપ, માહિતી બદલ। તો જે રીતે એસોસિએશનના જે ચેરમેન છે મીઠાઈ અને ફરસાણના, તેઓએ કહ્યું છે સ્ટેજ ઉપરથી કે 92% પનીર નકલી છે જે આપણે હોટલોમાં ખાઈએ છીએ।